પૂરધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થઈ 151 કિલોની કેક 1 લાખ બલૂનની વર્ષા કરાઈ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા ભક્તો। બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં વહેલી સવારે 5 વાગે મંગળા આરતી સાથે ઉજવણીનો પ્રારંભ થયો। પ્રથમ દર્શન સાથે ભવ્ય આતશબાજી કરાઈ, જેમાં લાખોની સંખ્યામાં દેશ વિદેશ અને રાજ્યભરના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। સમગ્ર મંદિર પરિસર ભવ્ય લાઇટિંગ, આકર્ષક શણગાર અને ડીજે સાઉન્ડથી ગુંજી ઉઠ્યું। ખાસ કરીને મંદિરનું દિવ્ય શણગાર અને લાઇટિંગ શોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા। વિશેષ શણગાર દર્શનાર્થી યોજાય, જેમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 8 કિલો સુવર્ણના વાઘા અર્પણ કરવામાં આવ્યા। સાથે જ મંદિર પરિસરમાં સ્ટેજ પરથી 151 કિલો કેક કાપી અને 1 લાખ રંગબેરંગી ફુગ્ગાઓ ભક્તો પર છોડીને અનોખી ઉજવણી કરવામાં આવી। રંગબેરંગી બલૂનનું ડ્રોપિંગ કરવામાં આવતા સમગ્ર પરિસર હર્ષોલ્લાસથી ડૂબી ગયું હતું। ભક્તો ડીજેના તાલે અને હનુમાન ચાલીસાના નાદ સાથે ઝૂમી ઉઠ્યા। દાદાને સુવર્ણ વાઘા શણગાર સાથે 108 ધજા ચડાવાય તો 751 પાટલા સાથે ઐતિહાસિક સમૂહ મારુતિ યજ્ઞ યોજાયો। બપોરે દાદાને 56 ભોગ અન્નકૂટ સાથે વિશેષ ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। સમગ્ર પરિસરમાં જય શ્રી રામ, જય હનુમાન દાદાનો નાદ ગુંજ્યો। રાજ્યભરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી થઈ। રાજ્યભરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી થઈ, ત્યારે અમરેલીના લાઠી પાસે આવેલા ભૂરખિયા હનુમાનજી મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા। તો ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, પરેશ ધાનાણી, એસપી સહિત પોલીસ પરિવાર દ્વારા પદયાત્રા કરી મંદિરે પહોંચ્યા। કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા યજ્ઞ સ્વરૂપે ઠેર ઠેર પીવાના પાણીથી લઈને ઠંડા પીણા, નાસ્તા સહિતની વિશેષ વ્યવસ્થા ઊભી કરી। કૌશિક વેકરિયાએ પણ કેમ્પની મુલાકાત લીધી, પ્રસાદ વિતરણ કર્યું હતું। આજના દિવસે ખાસ કરીને મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારી દેવામાં આવ્યું હતું। બીજી તરફ અમદાવાદમાં કેમ્પ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। હનુમાનજીના વિશેષ શણગાર સાથે મહાઆરતી કરાઈ। મંદિર પરિસરમાં પ્રસાદ વિતરણ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા। મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો તો મંદિર પરિસરમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાન ચાલીસા અને સુંદરકાંડ પાઠમાં ભાગ લીધો હતો। હનુમાનજીને કેમ્પ હનુમાન ખાતે પારણામાં ઝુલાવવામાં આવ્યા। સવારે 10 વાગે કેમ્પ હનુમાન ખાતે 251 કિલો માવાની, 251 કિલો બુંદી અને ડ્રાયફ્રૂટ્સ કેક બનાવીને ધરાવવામાં આવી। સુરક્ષા માટે પોલીસનો અને આર્મીનો જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો। મંદિર ટ્રસ્ટગણ દ્વારા મોડી રાત્રે 12:15 સુધી ભક્તો દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી। આ બાજુ રાજકોટ શહેરના સુપ્રસિદ્ધ બાલાજી હનુમાન મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારથી જ ભક્તોનો માનવસાગર મંદિર ખાતે ઉમટી પડ્યો। હજારો લોકોએ દાદાની દર્શન કરી ધન્યતા અનુભવી। બીજી તરફ 108 કુંડી યજ્ઞમાં પણ લોકો જોડાયા। ભરૂચમાં હનુમાન જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો। શહેર અને જિલ્લામાં ભક્તિભાવનો માહોલ છવાયો। વહેલી સવારથી જ હનુમાન મંદિરમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી અને જય હનુમાનના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું। ભક્તોએ પૂજા અર્ચના કરી, હનુમાન ચાલીસાનું પાઠ કર્યા અને વિશેષ આરતીમાં ભાગ લીધો। અનેક મંદિરોમાં પ્રસાદ વિતરણ તથા ભજન કીર્તનના કાર્યક્રમો થયા। અરવલ્લી જિલ્લાના મોડાસાના સુતેલા હનુમાનજી મંદિરે પણ ભક્તોનો જમાવડો જોવા મળ્યો। હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો, સાથે 56 ભોગ પણ ધરાયો। ચૈત્રી પૂનમે ચોટીલામાં 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું। ચૈત્રી પૂનમ એટલે શક્તિની આરાધનાનો પવિત્ર દિવસ। સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે। આકરી ગરમી અને કાળઝાળ ગરમી પણ ભક્તોની શ્રદ્ધાને ડગાવી શક્યું નથી। અંદાજે 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ડુંગરના પગથિયાના દ્વાર વહેલી સવારે 1.5 કલાકે ખોલવામાં આવ્યા। ડુંગર ચડવા પગથિયા પર ભીડ થતા લોકો પગથિયાને સમાંતર કાચા રસ્તા પર ડુંગર ચડતા જોવા મળ્યા। મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ યાત્રાળુઓ માટે ભોજન, પ્રસાદી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। ચૈત્રી પૂનમે ચોટીલા ડુંગર પર ધજા ચડાવવાનું વિશેષ મહત્વ હોવાથી ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરથી હજારો ભક્તો પગપાળા ચોટીલા પહોંચ્યા। વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર હાઈવે હાલ પદયાત્રીઓથી ભરાઈ ગયો। જય ચામુંડા માતાજીના નાદથી રોડથી લઈને મંદિર ગુંજી ઉઠ્યું। ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી ઉઠ્યા। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો। રોડથી લઈને મંદિર ગુંજી ઉઠ્યું। ભજન, ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમના દ્રશ્યો જોવા મળ્યા। ચૈત્રી પૂનમને લઈને મંદિરોમાં ભક્તોનો મહાસાગર ઘૂંઘવાયો। ચૈત્રી પૂનમને લઈને રાજ્યભરના મંદિરોમાં ભક્તોનો મહાસાગર ઘૂંઘવાયો હતો, ત્યારે દ્વારકા નગરી પણ ભક્તોથી છલકાઈ હતી। વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે 56 સીડી સ્વર્ગદ્વાર પર ભક્તોની ભીડ જામી। સાથે જ પવિત્ર ગોમતી નદીમાં વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। જય દ્વારકાધીશથી મંદિર ગુંજી રહ્યું હતું। આ તરફ યાત્રાધામ શામળાજીમાં ચૈત્રી પૂર્ણિમાના પાવન અવસર પર ભક્તોની ભીડ ઉમટી પડી। હનુમાન જયંતીના નિમિત્તે ભગવાનને કેસરી રંગના વસ્ત્રોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો। વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા। મંદિર પરિસરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો અને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। વિશેષ શણગાર અને ઉજવણીને કારણે યાત્રાધામ શામળાજી ઝળહળી ઉઠ્યું હતું।
આ બાજુ અંબાજી મંદિર પણ ભક્તોથી છલકાયું. વહેલી સવારથી મોડી રાત સુધી મંદિર જય અંબેના નાદથી ગુંજતું રહ્યું. અંબાજી મંદિર લાલ ધજા પતાકાઓથી રંગાયેલું જોવા મળ્યું. માનતા પૂર્ણ કરવા પણ અનેક ભક્તો ધજા સાથે પહોંચ્યા હતા. કેટલાક શ્રદ્ધાળુઓ 52 ગજની ધજાઓ લઈને પણ અંબાજી મંદિરે પહોંચ્યા હતા. આગાહી મુજબ જ દ્વારકા અને કચ્છ પંથકમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો. આગાહી મુજબ જ દ્વારકા પંથકમાં વહેલી સવારથી જ વાદળો મુસીબત લઈને વરસી પડ્યા હતા. ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે દ્વારકા, ઓખા, કલ્યાણપુર, જામખંભાળિયા, મીઠાપુર સહિતના વિસ્તારમાં માવઠું ચિંતા લઈને આવ્યું. કાળઝાળ ગરમી પડવાને બદલે ધોધમાર વરસાદ પડતા ચોમાસાના દિવસો યાદ આવી ગયા. શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રોડ પર પાણી ભરાયા તો ખેતરોમાં ઉભો પાક પણ પલળી જતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. બીજી તરફ લાલપુર પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ગ્રામ્ય જનજીવન પ્રભાવિત થયું. ખાસ કરીને મોટી વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે અનેક જગ્યાએ મુશ્કેલીઓ સર્જી છે. ભાટિયા, કેનેડી સહિતના તાલુકામાં ખાબકેલા વરસાદે ધાર્મિક કાર્યક્રમોમાં મુશ્કેલી ઊભી કરી. કેનેડી ગામે ભાગવત સપ્તાહમાં વરસાદ ખાબકતા લોકોની હાલાકી જોવા મળી. તો કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો. ભુજના માનકુવા તેમજ આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો, જેથી વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી ગઈ. આ તરફ જામનગરમાં લાલપુરમાં ધોધમાર વરસાદ, કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પણ પડ્યા છે. ગાયત્રી સોસાયટી, 4 થાંભલા વિસ્તારમાં વરસાદી પાણી વહી રહ્યા છે. જામનગર રોડ અને એસટી બસ સ્ટેન્ડ ચોક પાણી થઈ ગયા છે. અચાનક આવેલા વરસાદથી જામનગરના વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને પગલે લાલપુર પંથકના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કરા, ગાજવીજ, તોફાની પવન સાથે ખતરનાક વરસાદ પડશે. ત્રણ આગાહીકારોએ ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરી. રાજ્યમાં ભર ઉનાળે ખેડૂતોની ત્રીજી વખત કમોસમી વરસાદનો માર સહન કરવાનો વખત આવ્યો છે. માવઠું ગુજરાતનો રસ્તો ભૂલ્યું નથી. હાલમાં રાજ્ય તરફ 3 વરસાદી સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ, આંધી, તોફાન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી. 2 और 3 तारीख को आइसोलेटेड प्लेस इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात की संभावना रहेगा. इसके साथ बिजली गिरने का भी संभावना रहेगा. आंधी भी रहेगी. બીજી તરફ હવામાન નિષ્ણાત અત્રેયા શેટ્ટીએ પણ ખતરનાક માવઠાની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ 1-2 ઇંચ કદના કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. 30-40 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. એપ્રિલના અંતમાં અને મે માસમાં પણ માવઠું મુસીબત બની શકે છે. अभी अगले 2 दिन तक गुजरात पर असर रहेगा, यानी 4 तारीख तक जगह जगह पे गुजरात पर असर देखने मिलेगा. और इसके बाद में फिर से कुछ दिन के लिए मौसम सूखा पड़ेगा, लेकिन फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नज़र आ रही है. फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी 1-2 हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान है. તો 10મી એપ્રિલથી મારફાડ ગરમી પડી શકે છે. 10 तारीख से वापस तापमान में बढ़ोतरी देख सकते हैं, यानी कि जो 36 से 38 डिग्री तक की जो तापमान जाती है गुजरात की, और शायद कुछ इलाकों में 10 तारीख के बाद में 40 तक फिर से एक बार तापमान छू सकता है कुछ दिन के लिए. लेकिन ये रहेगा ज़्यादातर कि अप्रैल की तीसरे हफ्ते में. लेकिन फिर वापस अप्रैल के आखिरी हफ्ते में वेस्टर्न डिस्टर्बेंस फिर आने शुरुआत होंगी, तो अप्रैल के आखिर में और मई की शुरुआत में फिर एक बार बेमौसम बारिश के राउंड चलते रहेंगे. આ બાજુ અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. 3, 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી. પશ્ચિમી વિક્ષેપની શક્યતાને કારણે વરસાદ વરસશે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 2-2 ઇંચ સુધી તોફાની વરસાદ પડી શકે છે. તારીખ 3, 4 ને 5માં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સુરતથી પકડાયેલું 1400 કિલો પનીર નકલી નીકળ્યું. પામોલીન તેલ, ઇન્ડસ્ટ્રીયલ એસિડ મળ્યા. સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલો 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો નકલી નીકળ્યો છે. પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આજે જાહેર થતા ચોંકાવનારી વિગતો સામે આવી. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પનીરનો આ જથ્થો
સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો. આ પનીરમાં કુદરતી મિલ્ક ફેટને બદલે ખતરનાક વેજીટેબલ ઓઇલ અને ઇન્ડસ્ટ્રીયલ એસિડના અંશો મળી આવ્યા. ફૂડ ગ્રેડ એસિડને બદલે કારખાનાઓમાં વપરાતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસેટિક એસિડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દૂધ ફાડવા માટે લીંબુના ફૂલ અથવા સાઇટ્રિક એસિડ વપરાય છે, પરંતુ ખર્ચ ઘટાડવા માટે આરોપી મહેશ શર્મા કેમિકલયુક્ત એસિડ વાપરતો હતો. આ એસિડનું સેવન કરવાથી લાંબા ગાળે કિડની ફેલ થવી અને આંતરડાના કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થઈ શકે છે. મહત્વનું છે કે 3 માર્ચના રોજ પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાંથી નકલી પનીરનું કારખાનું ઝડપાયું. મહારાષ્ટ્રના વસઈના એડ્રેસ પરના લાયસન્સની આડમાં ગેરકાયદે ફેક્ટરી ધમધમતી હતી. નકલી પનીર 200 રૂપિયા કિલો વેચતા હતા. અંદાજે 400 કિલો પનીર નકલી હતું, જેને બનાવીને સુરતની નાની ડેરીઓ અને લારી ગલ્લાઓ પર સપ્લાય કરવામાં આવતું હતું. આરોપી મહેશ શર્મા છેલ્લા 2 વર્ષથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં નેટવર્ક ચલાવતો હતો. રાજ્ય સરકાર ચૂંટણી બાદ નકલી ડોક્ટર સામે કડક કાયદો લાવશે, આરોગ્ય મંત્રીએ કરી જાહેરાત. રાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટર સામે સરકાર હવે કડક વલણ અપનાવી રહી છે. સુરતમાં આયુર્વેદિક ડોક્ટરો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીરતા દાખવી છે. યોગ ગુરુ પ્રદીપ જોટંગિયા દ્વારા યોગ્ય ડિગ્રી વગર સારવાર આપવામાં આવી રહી હોવાના આરોપ સામે આવ્યા બાદ આવી પ્રવૃત્તિઓને રોકવા માટે સરકાર કડક કાયદો લાવવાની તૈયારીમાં છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. સાથે જ લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહી માત્ર લાયકાત ધરાવતા ડોક્ટરો પાસે જ સારવાર લેવાની અપીલ કરવામાં આવી છે. કોઈ પણ અંધશ્રદ્ધામાં કે લેભાગુ તત્વો પાસે ટ્રીટમેન્ટ ન કરાવતા ડૉક્ટર પાસે જાય એવી મારી વિનંતી છે. છતાં પણ આવા ડિગ્રી વગરના ડૉક્ટરો ક્યાંય ઓપરેશન કરતા હોય, કોઈ શરીર સાથે છેડછાડ કરીને આવું કરતા હોય તો ચોક્કસ પ્રકારે કમ્પ્લેન મળશે, અમે એક્શન લેશું, એ ચોક્કસની વાત છે. સુરતના મહુવામાં શેરડીના ઓછા ભાવ જાહેર કરાતા